નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે ક્યારે ડઝ મૂકવું, ક્યારે ડુ મૂકવું અને ક્યારે ડીડ મૂકવું. હવે આ કયા વસ્તુ કઈ જગ્યાએ કેમ યુઝ કરું બધાને મતલબ બહુ માથાકૂટ વાળું છે, બધાને કઈ ખબર જ નથી પડતી કોઈને. રેડી? અને એમાંય પાછું ડુ અને ડઝ કઈ જગ્યાએ વાપરવું, આ મતલબ ડીડ છે એ તો ખબર પડી જાય, પણ આ ડુ અને ડઝ ક્યારે વાપરવું એ બધાનો માથાનો દુખાવો છે. આજનો આ લેક્ચર જોઈ લીધો ને તમે એટલે તમને સંપૂર્ણપણે માહિતી મળી જશે ક્યારે ડુ વાપરવું, ક્યારે ડઝ વાપરવું અને ક્યારે ડીડ વાપરવું. રેડી છે? તો વિડીયોના અંત સુધી બને રહેજો. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને હા, ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે, ભાઈ આવું કોઈ શીખડાવતું નથી. ભાઈ આવું કોઈ શીખડાવતું નથી કે ક્યારે ડુ, ડઝ અને ડીડ વાપરવું. આ સમજી લેશો ને, આજનો લેક્ચર તમે જોઈ લીધો એટલે મતલબ તમારો બેડો પાડ. પછી તમને કન્ફ્યુઝન નહીં થાય ક્યારે ડુ વાપરવું, ડઝ અને ડીડ. હવે ડુ નો મતલબ શું થાય? કરું છું અથવા તો કરે છે. ડઝ નો મતલબ પણ એવું થાય કરે છે અથવા તો કરું છું. રેડી? અને ડીડ નો મતલબ થાય કર્યું હતું. આ સંપૂર્ણપણે માહિતી આપણે જોવાની છે ક્યારે કેવી રીતના આનો યુઝ કરી. એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં કે 15 દિવસની સરસ મજાની જોરદારની સિરીઝ ચાલુ કરવામાં જઈ રહી છે. ક્યારે? તો કે 22 ડિસેમ્બર 2025 આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ પરથી શરૂ થવા જઈ રહી છે. તો બધા સમયસર જોડાઈ જજો. ક્યારે? તો કે રાતે 8 વાગે. જો ગ્રામર વગર તમારે અંગ્રેજી શીખવું હોય તો જોડાઈ જાજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો કે જોરદારની મજેદારની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. તો તમારા મિત્રોને પણ ફોન કરીને કહી દેજો ભાઈ આવી જાજો. રેડી? રાતે 8 વાગે મળીએ છીએ આપણે. રાતે 8 વાગે ક્યાં? તો કે 22 ડિસેમ્બર 2025 આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. હવે બધાને કન્ફ્યુઝન એ છે કે ડુ, ડઝ અને ડીડ ક્યારે વાપરવું. એ પહેલા એક સરસ મજાનું આ મસ્ત મજાનું કોષ્ટક તમને બતાવી દઉં. રેડી છે? આ બાજુ મેં બધા શું લીધા? સબ્જેક્ટ કરતા લીધા. આ બાજુ શું લીધું છે? તો કે આ બધું જે તમને વસ્તુ દેખાય છે ને, આ જે પણ વસ્તુ આ બધું દેખાય છે, આ બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. આટલું તમને ખબર હોવી જોઈએ. શું કહેવાય? હેલ્પિંગ વર્બ. શું કહેવાય? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ્સ. આ બધા જેટલા તમને દેખાય, જો આટલા બધા તમને દેખાય, બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. રેડી છે? મસ્ત મજાનું ડિવાઇસ પાડી દીધું તમને. જે આઈ એટલે શું થાય? મેં અથવા તો હું. રેડી? એની સાથે એમ આવે, હેવ અને ડુ. તમામ પ્રકારની વસ્તુ આપણે જોવાની છે ક્યારે કયું યુઝ કરવું. અને વધારે તો આપણે શું જોવાનું છે? તો કે ડુ ક્યારે આવશે, ડઝ ક્યારે આવશે અને ડીડ ક્યારે આવશે. રેડી? તો તમને આટલું તમને પેલા કોષ્ટક આવડે પછી તમને સચોટ માહિતી આપું, પ્રોપર માહિતી આપું. શું? તો કે ડુ, ડઝ અને ડીડ ક્યારે વાપરવું. રેડી? એટલે આટલું તમને એક મસ્ત મજાનું કોષ્ટક સમજાઈ ગયું. અને આટલા બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. અને હજી ઘણા બધા હેલ્પિંગ વર્બ હોય. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ડુ અને ડઝ. મેઇન પ્રોબ્લેમ આવ્યા છે ડુ અને ડઝ. ડુ અને ડઝ ધ્યાનથી સાંભળજો. ડુ અને ડઝ હંમેશા પ્રેઝન્ટ ટેન્સ મતલબ જે વર્તમાન કાળ હોય એમાં જ યુઝ થાય છે. અને ડીડ છે એ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં જ યુઝ થાય છે. આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. અને ડુ અને ડઝ ક્યારે યુઝ વાપરવું? રેડી? ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું? કેવા પ્રકારના પ્રોનાઉન હોય? કર્તા સાથે આપણે ડુ અને ડઝ વાપરવું. તો ધ્યાનથી સાંભળજો. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન કાળમાં ડઝ આવશે. એવી જ રીતના જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હશે ત્યારે કયું આવશે? તો કે ડુ આવશે. પણ ક્યાં? તો કે વર્તમાન કાળમાં. રેડી છે? અને પાસ્ટ ટેન્સમાં આ બધા ઓલ સબ્જેક્ટ સાથે શું આવશે? તો કે ડીડ આવશે. બધા સાથે. ભાઈ આ મસ્ત મજાનો ખુશ માણસ છે, ભાઈ હું બધા સાથે ભળી જઈશ એટલે ડીડ રહ્યું એ બધા સાથે આવશે. પણ મેન કન્ફ્યુઝન આ છે ડઝ અને ડુ. બે નો મતલબ શું થાય? કરે છે. શું થાય? કરે છે અથવા તો કરું છું. આ બે નો મતલબ એમ થાય કરે છે અથવા તો કરું છું. બે નો મતલબ એવો થાય. પણ ક્યારે કયું યુઝ કરવું એ આધાર કોના ઉપર રાખે? તો કે આગળ જે હોય, જે કરતા હોય, જે કામ કરતો હોય, જે ક્રિયા કરતો હોય એના ઉપર આધાર રાખે. અને ડીડ નો મતલબ થાય કર્યું. શું થાય? કર્યું અથવા તો કર્યું હતું. આટલું પહેલા તમને ખબર હોય. અને હવે તમને જો ડુ અને ડઝ નો યુઝ કરતા શીખડાવી દઉં અને પછી કોઈ દિવસ ભૂલ
ના પડે. રેડી છે? પછી તમે આમ કહી દો, "ઓય મને ડુ આવડે છે, ઓય મને ડઝ આવડે છે ભાઈ." રેડી? મને બધું આવડે છે. તો ડુ અને ડઝ આ લેક્ચર જોઈ લીધું એટલે પછી કોઈ દિવસ વાંધો પડશે નહીં. રેડી છે? હવે આપણે જોઈએ છીએ એક સરસ મજાનું પેલા તમને સેન્ટેન્સ અહીંયા દેખાતું હોય છે કે હું અંગ્રેજી બોલું છું. નોર્મલ સેન્ટેન્સ છે કે હું અંગ્રેજી બોલું છું. આનું ઇંગ્લિશ આપણે કરવા જઈએ. શું કીધું? આનું અંગ્રેજી આપણે કરવા જઈએ તો આનું અંગ્રેજી શું થાય? તો કે હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. આનું અંગ્રેજી આવું થાય કે હું અંગ્રેજી બોલું છું, આઈ સ્પીક ઇંગ્લિશ. સાહેબ આમાં તો કે ડુ અને ડઝ આવ્યું ને? રહ્યો કહું છું. પણ જ્યારે ડુ અને ડઝ છે ને એ હંમેશા ડુ, ડઝ અને ડીડ બધા રહ્યા ને એ હંમેશા નેગેટિવ સેન્ટેન્સ હશે ને. નેગેટિવ સેન્ટેન્સમાં અને ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એટલે પ્રશ્ન કોઈને પૂછવો હોય તો આવા ડુ ડઝ તમને દેખાશે અને નેગેટિવ નકાર ના પાડવી છે ત્યારે ડુ ડઝ તમને બતાશે. જ્યારે પણ હામાં જવાબ આપવો છે ત્યારે કોઈ દિવસ ડુ અને ડઝ આવશે નહીં. રેડી? શું કીધું? કે નેગેટિવ નકાર સેન્ટેન્સ હોય અને પ્રશ્નાર્થ સેન્ટેન્સ હોય ત્યારે જ આપણે ડુ ડઝ અને ડીડ નો યુઝ કરીએ છીએ. જો આ તો હકાર વાક્ય છે. રેડી? આનું નાનું હું નકાર વાક્ય બનાવું. ધ્યાનથી સાંભળજો. હું અંગ્રેજી બોલતો નથી. શું કીધું? કે હું અંગ્રેજી બોલતો નથી. હવે નકાર સેન્ટેન્સ આવ્યું ત્યારે તમે શેનો યુઝ કરી શકો? ડુ અને ડઝ નો યુઝ કરી શકો છો. તો હું અંગ્રેજી બોલતો નથી તો આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. તો હવે તમને ખબર પડી કે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આવશે ત્યારે ડુ અને ડઝ નો યુઝ થશે. એના જેવું એક પ્રશ્નાર્થ વાક્ય રચના મતલબ સેન્ટેન્સ તમને સમજાવું કે શું તમે અંગ્રેજી બોલો છો? શું તમે અંગ્રેજી બોલો છો? મેં તમને પ્રશ્ન પૂછ્યો કે શું તમે અંગ્રેજી બોલો છો? શું તે અંગ્રેજી બોલે છે? શું તમે અંગ્રેજી બોલો છો? શું તેઓ અંગ્રેજી બોલે? જ્યારે પ્રશ્ન કોઈને પૂછવો હોય તો શરૂઆત ક્યાંથી થશે? ડુ અને ડઝ થી થશે. તો હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે અંગ્રેજી બોલો છો? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? સાહેબ હું આમાં નકરો ડુ જ આવે તો ડઝ ક્યારે યુઝ કરું? ઈ પણ તમને કહું. માની લ્યો કે કોઈ છોકરાની વાત કરી હોય અથવા તો હી સી ઇટ અને કોઈ એક વચન નામ હોય કે રામ અંગ્રેજી વાંચતો નથી. આપણે એમ કહ્યું તો રામ અંગ્રેજી વાંચતો નથી. રામ અંગ્રેજી વાંચતો નથી. રામ અંગ્રેજી વાંચતો નથી તો શું આવશે? રામ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. જ્યારે કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન નામ આવશે ત્યારે ડઝ ભાઈ આવશે. જ્યારે આઈ વી યુ ધે અને બહુવચન નામ હશે ત્યારે ડુ આવશે. ડુ અને ડઝ નો યુઝ ક્યારે કરવું? તો કે નકાર વાક્ય એટલે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય આ બે જ જગ્યાએ થશે. આટલું પહેલા તમને મગજમાં ક્લિયર કટ હોવું જોઈએ. રેડી છે? તો આ રીતને તમે ડુ અને ડઝ નો યુઝ કરી શકો છો. રેડી છે? પછી શું છે? જો હવે પ્રોપર તમને મસ્ત મજાની માહિતી મળશે. ડુ અને ડઝ નો મતલબ થાય કરે છે અથવા તો કરું છું. રેડી છે? નેગેટિવ સેન્ટેન્સમાં આનો યુઝ થશે એટલે કરતો નથી. આપણે એવું કેવું હોય તો કહી શકીએ. રેડી છે? આ ડુ અને ડઝ પછી નોટ આવશે એ તમને ખબર છે. પહેલા તો આટલી ખબર હોય જોઈએ ડુ અને ડઝ નો મતલબ શું થાય? તો કે કરે છે અથવા તો કરું છું. રેડી છે? આવું થાય. પણ જ્યારે પણ આનો નેગેટિવ સેન્ટેન્સ આપણે બનાવશું એટલે એનો મતલબ એમ થઈ જાય કરતો નથી. શું થાય? કરતો નથી ભાઈ, કોઈ કામ કરતો નથી. જ્યારે નોટ આવી જશે ડુ અને ડઝ હંમેશા નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં યુઝ થાય છે. અહીંયા તમને પ્રોપર લખેલું છે કે ડુ છે, ડુ ભાઈ એટલે એનો મતલબ કરે છે અથવા તો કરું છું. જ્યારે આઈ વી યુ ધે અને બહુવચન નામ હશે ત્યારે જ ડુ ભાઈ આવશે. રેડી? એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડશે. ભાઈ શું કીધું? કે અમે પતંગ ઉડાવતા નથી. અમે એટલે શું થાય? વી. તો વી સાથે અહીંયા શું લખેલું છે?
ડુ લખેલું છે એટલે ડુ જ આવશે. તો અમે પતંગ ઉડાવતા નથી તો વી ડુ નોટ ઉડાડવું એટલે ફ્લાય. વી ડુ નોટ ફ્લાય કાઇટ. પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ કહેવાય. તો અમે પતંગ ઉડાવતા નથી તો વી ડુ નોટ ફ્લાય અ કાઇટ. તો ડુ આવ્યું. હવે તમને ખબર પડી ડુ કેવી રીતે યુઝ કરવાનું. પછી બીજું સેન્ટેન્સ હોય, તમે ચા લેતા નથી ભાઈ. હે, તમે ચા લેતા નથી. લ્યો ને ભાઈ, થોડીક ચા લ્યો. તમે ચા લેતા નથી. યુ ડુ નોટ ટેક ટી. તમે ચા લેતા નથી. યુ ડુ નોટ ટેક ટી. તેઓ ચા લેતા નથી. ધે ડુ નોટ ટેક ટી. રેડી છે? આવી રીતના તમે બોલી શકો. પછી અમે ચા લેતા નથી તો વી ડુ નોટ ટેક ટી. શું તમે વાંચો છો? જ્યારે પણ પ્રશ્ન કોઈને પૂછવો હોય ત્યારે પણ તમે ડુ અને ડઝ નો યુઝ કરી શકો છો. તો શું તમે વાંચો છો? તો જ્યારે પ્રશ્નની શરૂઆત કરવી હોય, પ્રશ્ન પૂછવો હોય ત્યારે હંમેશા ડુ ડઝ આગળ આવશે. તો શું તમે વાંચો છો? તો આપણે એમ કહીએ ડુ યુ. આપણે એમ કહીએ શું તમે વાંચો છો? તો તમે એમ કહી શકો ડુ યુ રીડ. ડુ યુ રીડ. શું તમે વાંચો છો? તો ડુ યુ રીડ. શું તમે લખો છો? તો ડુ યુ રાઇટ. શું તમે બોલો છો? તો ડુ યુ સ્પીક. શું તમે જોવો છો? તો ડુ યુ વોચ. રેડી? પછી ડુ યુ ની બદલે કોઈ બીજું લઈ લો. શું તેઓ લખે છે? તો ડુ ધે રાઇટ. શું તેઓ જોવે છે? તો ડુ ધે સી અથવા તો વોચ. રેડી? શું તેઓ બોલે છે? તો ડુ ધે સ્પીક. રેડી? તો તમને હવે ખબર પડવી જોઈએ જ્યારે આટલા કરતા હોય ત્યારે ડુ નો યુઝ કરવો. રેડી છે? અને એ પણ ખબર પડી ગઈ નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય, પ્રશ્ન એવા સેન્ટેન્સ બનાવવો હોય ત્યારે ડુ અને ડઝ નો યુઝ થાય. એવી જ રીતના હવે ડઝ નો મતલબ પણ શું થાય? કરે છે અથવા તો કરું છું એવો થાય. શું કીધું? ડઝ નો મતલબ પણ કરે છે અથવા તો કરું છું એવો થાય. પણ ડઝ ક્યારે યુઝ કરવું? જ્યારે હી ભાઈ હોય, સી ભાઈ હોય, સી બેન હોય, સી બેન હોય, ઈટ હોય અને એક વચન નામ હોય ત્યારે કોણ આવશે? તો કે ડઝ ભાઈ આવશે. એક્ઝામ્પલ જોઈએ કે રામ અંગ્રેજી વાંચતો નથી. શું કીધું? કે રામ રહ્યો ને અંગ્રેજી વાંચતો જ નથી ભાઈ, એટલે જ અંગ્રેજી આવડતું જ નથી. તો રામ અંગ્રેજી વાંચતો નથી તો રામ ડઝ નોટ. હવે તમે અહીંયા એમ મૂકો ને રામ ડુ નોટ તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. કારણ કે રામભાઈ છે એક વચન નામ છે. એક વચન નામની સાથે હંમેશા શું આવશે? ડઝ આવશે. તમે ડુ મૂકો તો સટાંગ દેરા તમારું સેન્ટેન્સ ખોટું પડે. તો રામ ડુ નું આવે. શું આવે? રામ ડઝ આવશે. રામ ડઝ નોટ. શું કીધું? કે રામ અંગ્રેજી વાંચતો નથી તો રામ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. રામ અંગ્રેજી વાંચતો નથી તો રામ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. રેડી? ખબર પડી? જયેશ અંગ્રેજી વાંચતો નથી તો જયેશ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. તે અંગ્રેજી વાંચતો નથી તો હી ડઝ નોટ રીડ ઇંગ્લિશ. રાધિકા અંગ્રેજી વાંચતી નથી તો રાધિકા ડઝ નોટ રીડ ઇંગ્લિશ. તેણી કપડાં ધોતી નથી. છોકરીની વાત કોઈ કરી, ભાઈ તેણી રહીને કપડાં ધોતી નથી. મમ્મી તો કહીને ગયા ભાઈ કપડાં ધોવાના, તો એ કપડાં ધોતી નથી ભાઈ. તેણી કપડાં ધોતી નથી તો સી ડઝ નોટ. ધ્યાનથી સાંભળજો. સી ડઝ નોટ. ધોવું એટલે શું થાય? વોશ થાય. તો સી ડઝ નોટ વોશ ધ ક્લોથ્સ. તેણી કપડાં ધોતી નથી ભાઈ. ધોવાના કીધા હે તોય ધોતી નથી. અને જ્યારે હું પ્રશ્ન પૂછું, જ્યારે આટલા કરતા હોય એનું નામ લઈને આપણે પ્રશ્ન પૂછવું હોય, શું રામ અંગ્રેજી વાંચે છે? શું રાધિકા કપડાં ધોવે છે? શું રામ દુબઈ જાય છે? તો કોઈ આવા કરતા લઈને પ્રશ્ન આપણે પૂછવું હોય ત્યારે હંમેશા પ્રશ્ન પૂછવાની શરૂઆત ક્યાંથી થશે? ડઝ થી થશે. તો શું જય દ્વારકા જાય છે? તો જયભાઈ આવ્યા. તો પ્રશ્ન પૂછવો હોય કોઈને આપણે ઇંગ્લિશમાં શું જય દ્વારકા જાય છે તો શરૂઆત ક્યાંથી કરવાની? ડઝ થી કરવાની. તો ડઝ જય શું આવશે? ડઝ જય ગો ટુ દ્વારકા? શું જય દ્વારકા જાય છે? તો ડઝ ગો ટુ જય. ડઝ જય ગો ટુ દ્વારકા. રેડી છે? આવી રીતના તમે બોલી શકો છો. હવે તમને ખબર પડી જવી જોઈએ કે ડુ ક્યારે વાપરવો અને ડઝ ક્યારે વાપરવો. રેડી?
પ્રોપર માહિતી તમને મળી ગઈ છે. રેડી છે? ડુ અને ડઝ નો મતલબ શું થાય? કરે છે અથવા તો કરું છું, આવો થાય. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ ઈ પહેલા આ સંપૂર્ણપણે માહિતી ડુ અને ડઝ ને ડીડ ને તમામ પ્રકારની માહિતી કેમાં આપેલી છે? તો કે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલી છે. હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, તમામ પ્રકારની વસ્તુ આ બુકમાં આપેલી છે. એકવાર રીડ કરો એટલે 100% તમે અંગ્રેજી બોલતા થઈ જશો. પછી શું છે? વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે. 7000 જેટલા સેન્ટેન્સો, 60 ડે પ્રેક્ટિસ બુક, વોકેબ્યુલરી ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં મળી જવાનો છે. તો રાહ કોઈની ના જોવો. આ નંબર દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ તમે પરચેસ કરી અને જોરદારનું અંગ્રેજી બોલવા લાગી જાઓ. રેડી? કામે લાગી જાઓ. પછીનું છે, હવે જો હવે મેં તમને શીખડાવી દીધું. શું કીધું? જો જ્યારે આપણે આગળ એક સેન્ટેન્સ જો ઈ જ છે કે હું અંગ્રેજી બોલું છું તો શું થાય? આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. જ્યારે ડુ અને ડઝ આપણે ક્યાં મૂકશું? તો કે નેગેટિવ સેન્ટેન્સમાં મૂકશું અને આની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જ આપણે ડુ અને ડઝ નો યુઝ કરી શકીએ છીએ. તો હું અંગ્રેજી બોલું છું, હવે એનું નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની છે. આન્સર તમારે આપવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. રેડી છે? તો હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. હવે આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ. ધ્યાનથી સાંભળજો. આનું નેગેટિવ સેન્ટેન્સ આપણે બનાવીએ કે હું અંગ્રેજી બોલતો નથી. હું અંગ્રેજી બોલતો નથી અને શું તમે, એવું રાખો, પ્રશ્નાર્થ બનાવો, શું તમે અંગ્રેજી બોલો છો? આ બે સેન્ટેન્સની તમારે નેગેટિવ કરવાનું છે. નેગેટિવ અને ઇન્ટરોગેટિવ બેમાં ડુ અને ડઝ નો તમારે યુઝ કરવાનો. ક્યારે કયો યુઝ કરવો એ તમને હવે ખબર હોવી જોઈએ. ડુ અને ડઝ ક્યારે વાપરવું એને કોના ઉપર ખબર પડે? તો કે આગળ જોઈ લેવાનું. કર્તા તરીકે કોણ છે? કર્તા ઉપરથી ખબર પડશે કે મારે ડુ વાપરવું, ડુ ભાઈ તમને વાપરવા કે ડઝ ભાઈ તમને વાપરવા. તો બે માંથી તમને કયું વાપરવું ખબર ક્યાંથી પડશે? તો કે કર્તા ઉપરથી ખબર પડશે. હવે અહીંયા એમ લખ્યું છે કે હું અંગ્રેજી બોલતો નથી. હવે હું એટલે શું થાય? આઈ થાય. આઈ સાથે શું આવશે? ડુ આવશે. તો હું અંગ્રેજી બોલતો નથી તો આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો નથી તો આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. રેડી છે? હવે એનું પ્રશ્ન પૂછ્યું કે શું તમે અંગ્રેજી બોલો છો? તમે એટલે યુ થાય. યુ સાથે શું આવશે? હા, તમે જ આવશો, ડુ ભાઈ. તો ડુ ભાઈ ને લઈ લેવો ક્યાં? તો કે યુ સાથે. તો શું તમે અંગ્રેજી બોલો છો? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી બોલો છો? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ. એટલું વસ્તુ તમને ખબર હોય એટલે ડુ અને ડઝ નો યુઝ કરતા તમને 100% આવડી જાય. રેડી? બીજું આ એક વસ્તુ જોઈ લઈએ. તે ક્રિકેટ રમે છે. શું કીધું? તે ક્રિકેટ રમે છે. આનું ગુજરાતી આપણે કરીએ તો શું થાય? તો કે હી પ્લેસ. શું થાય? હી પ્લેસ ક્રિકેટ. જ્યારે કર્તા તરીકે હી સીડ અને એક વચન નામ હોય ત્યારે એની સાથે એસકેએસ વાળું રૂપ આવડે તમને ખબર છે. પણ આનું જ્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવી, જ્યારે આનો પ્રશ્ન બનાવી ત્યારે આપણે ડુ અને ડઝ નો યુઝ કરવાનો થશે. ક્યારે કયો યુઝ કરવો તમને ખબર છે? તો તે ક્રિકેટ રમે છે તો હી પ્લેસ ક્રિકેટ. પણ તે ક્રિકેટ રમતો નથી. રેડી? અને શું તે ક્રિકેટ રમે છે? શું તે ક્રિકેટ રમે છે? આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કરવાની છે. રેડી? શું તે ક્રિકેટ રમે છે ને તે ક્રિકેટ રમતો નથી. આપણે યુઝ શેનો કરવાનો? ડુ અથવા તો ડઝ નો યુઝ કરવાનો થશે. પણ અહીંયા આપણે શેનો યુઝ કરશું? તો કે અહીંયા આપણે ડઝ નો યુઝ કરશું. કેમ? જ્યારે કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન નામ હોય ત્યારે આમથી ડઝ ભાઈ હોય, ડઝ ભાઈને આમ ખેંચી લેવાના અને અહીંયા બેસાડી દેવાના. તો તે ક્રિકેટ રમતો નથી તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. રેડી? આ એસકેએસ વાળું રૂપ જ્યારે હકાર વાક્ય રચના ત્યાં હશે ત્યારે જ આવશે. જ્યારે ડુ અને ડઝ ભાઈ આવે
ત્યારે એસ કે જે બધું હોય, જે લોચા લાપસી હોય એ બધું જ્યારે ડુ અને ડઝ આવે ને ત્યારે સાફ થઈ જાય, કાંઈ ન જોઈએ એના જોડે. એના જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, બીજું કાંઈ આવે નહીં. તો તે ક્રિકેટ રમતો નથી તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. રેડી? રામ ક્રિકેટ રમતો નથી તો રામ ડઝ નોટ પ્લે ક્રિકેટ. રાજુ ક્રિકેટ રમતો નથી તો રાજુ ડઝ નોટ પ્લે ક્રિકેટ. રેડી? રામ અંગ્રેજી બોલતો નથી તો રામ ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. રાધિકા અંગ્રેજી બોલતી નથી તો રાધિકા ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. બધા સાથે ડઝ નોટ ડઝ નોટ ડઝ નોટ, પણ આ કર્તા તરીકે કોણ? હી સી ઇટ હોય ત્યારે. પછી શું છે? શું તે ક્રિકેટ રમે? તે એટલે શું થાય? હી આવે એટલે પાછું જ્યાં પણ તમને ડઝ દેખાય ડઝ ને ઉપાડી લેવાનું. તો ડઝ ને હવે અહીં ઉપાડી લીધો તો કે ડઝ હી, શું કીધું? ડઝ હી પ્લે ક્રિકેટ? ડઝ હી પ્લે ક્રિકેટ? રેડી છે? શું તે ક્રિકેટ રમે છે? તો ડઝ હી પ્લે ક્રિકેટ. શું રાજેશ ક્રિકેટ રમે છે? તો ડઝ રાજેશ પ્લે ક્રિકેટ. શું રાધિકા ક્રિકેટ રમે છે? તો ડઝ રાધિકા પ્લે ક્રિકેટ. શું રાધિકા કપડાં ધોવે છે? તો ડઝ રાધિકા વોશ ધ ક્લોથ્સ. રેડી છે? શું રામ અંગ્રેજી બોલે છે? તો ડઝ રામ સ્પીક ઇંગ્લિશ. શું રાધિકા રંગોળી બનાવે છે? તો ડઝ રાધિકા મેક રંગોલી. રેડી? આવી રીતના તમે આનો યુઝ કરી શકો છો. કેનો? તો કે ડુ અને ડઝ નો આવી રીતના તમે યુઝ કરી શકો છો. હવે પછી શું આવ્યું? ડુ અને ડઝ તમને ખબર પડી જાય એટલે ડીડ તો તમને ઓટોમેટિક ખબર પડી જાય. મેં પેલા શું કીધું? ડુ અને ડઝ થી હંમેશા વર્તમાન જે કાળના સેન્ટેન્સ એટલે વર્તમાન સમયમાં જે સેન્ટેન્સ આપણે બનાવશું એમાં જ આવશે. એટલે પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બનાવવા માટે જ ડુ અને ડઝ નો યુઝ થાય. એ પછી ઈ પણ નેગેટિવ અને ઇન્ટરોગેટિવ હોય ત્યારે જ. એવી જ રીતે ડીડ છે એ ભૂતકાળ મતલબ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ બનાવવા માટે ડીડ નો યુઝ થશે. ડુ અને ડઝ નો મતલબ થતો તો કરે છે અને કરું છું એવું થતો. એવી રીતના ડીડ નો મતલબ થાય કર્યું, ભૂતકાળમાં કર્યું અથવા તો કર્યું હતું. ડીડ નો મતલબ થાય કર્યું. શું થાય? ડીડ નો મતલબ કર્યું અથવા તો કર્યું હતું એવું થાય. અને ઓલ સબ્જેક્ટ મતલબ બધા સબ્જેક્ટ સાથે ડીડ આવશે. ડીડ પણ નેગેટિવ સેન્ટેન્સમાં આવશે અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં બેમાં જ આવશે. આનો મતલબ હકાર વાક્ય રચનામાં ડીડ આવશે નહીં. રેડી છે? તો એક મસ્ત મજાનું સેન્ટેન્સ આપ્યું કે મેં રોટલી ન ખાધી. શું કીધું? પહેલા તો એમ સેન્ટેન્સ એક બનાવી કે મેં રોટલી ખાધી. મેં રોટલી ખાધી આવું સેન્ટેન્સ બનાવી. આનું અંગ્રેજી કરીએ તો શું થાય? આઈ એટ ચપાતી. મેં રોટલી ખાધી તો આઈ એટ ચપાતી. પણ અહીંયા ના પાડી છે ભાઈ મેં રોટલી ન ખાધી. ત્યારે આપણે શેનો યુઝ કરશું? ડીડ નો યુઝ કરીશું. મેં રોટલી ન ખાધી તો આઈ ડીડ નોટ. ડીડ પછી અહીંયા શું મૂકવાનું? નોટ મૂકવાનું થશે. તો આઈ ડીડ નોટ. પછી એટ જ્યારે ડીડ ને એવું બધું આવી જશે, ડુ ડઝ ને ડીડ એવું આવે ત્યારે મતલબ V2 ને V3 બધું ક્યાંય વ્યૂ જાય, V1 જ રહે. તો આઈ ડીડ નોટ ઈટ ચપાતી. મેં રોટલી ન ખાધી તો આઈ ડીડ નોટ ઈટ ચપાતી. મેં રોટલી ન ખાધી. પછીનું સેન્ટેન્સ છે તેને ઘડિયાળ ખરીદી ન હતી. કોઈ છોકરાની વાત થાય. તેને ઘડિયાળ ન ખરીદી તો હી did not buy a watch. He did not buy a watch. તેને ઘડિયાળ ન ખરીદી. તેઓએ ઘડિયાળ ન ખરીદી તો they did not buy a watch. અમે ઘડિયાળ ન ખરીદી તો we did not buy a watch. બધા સાથે did આવશે એટલે તમારે આમાં તો કન્ફ્યુઝન છે જ નહીં કોઈને. શું તમે પત્ર લખ્યો? જ્યારે પ્રશ્ન પણ પૂછવો હોય, ભૂતકાળમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય, શરૂઆત ક્યાંથી થશે? ડીડ થી કરવાની. શું તમે પત્ર લખ્યો? તો ડીડ યુ રાઇટ અ લેટર? ડીડ યુ રાઇટ અ લેટર? શું તમે પત્ર લખ્યો? તો ડીડ યુ રાઇટ અ લેટર? શું તમે પાણી પીધું? તો ડીડ યુ ડ્રિંક અ વોટર? રેડી? શું તમે ટીવી જોયું? તો ડીડ યુ વોચ અ ટીવી? તેઓએ મને મદદ ન કરી ભાઈ. હા બહુ ખોટું લાગી ગયું ભાઈ. તેઓએ મને મદદ ના કરી. શું કીધું? તેઓએ મને મદદ ના કરી તો they did not
હેલ્પ મી, તેઓએ મને મદદ ન કરી. ધેટ ડીડ નોટ હેલ્પ મી. બહુ દુઃખી થઈ ગયો ભાઈ, એ બહુ દુઃખી થઈ ગયો, તેઓએ મને મદદ ના કરી. તો ભાઈ ઈ સેડ થઈ ગયો. શું થઈ ગયો? એટલે દુઃખી થઈ ગયો, ઉદાસ થઈ ગયો ભાઈ. એ તેઓએ મને મદદ ના કરી. તો ધેટ ડીડ નોટ હેલ્પ મી. તો એટલું તમને હવે ખબર પડી જાય કે ડીડ નો યુઝ આપણે ભૂતકાળમાં કરવાનો છે. ભૂતકાળમાં પણ ઈ ક્યારે? તો કે નેગેટિવ મતલબ નકાર વાક્ય રચનામાં અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે ડીડ નો યુઝ કરી શકીએ છીએ. પછીનું સેન્ટેન્સ છે મેં કેરી ખાધી. રેડી? હમણાં સેન્ટેન્સ બનાવ્યું છે કે મેં ખરી ખાધી. તો શું થાય? આઈ એટ અ મેંગો. મેં કેરી ખાધી. આઈ ઈટ અ મેંગો. મેં કેરી ખાધી. આઈ એટ અ મેંગો. રેડી? હવે આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. મેં કેરી ન ખાધી. શું કીધું? કે મેં કેરી ન ખાધી. આનું પ્રશ્નાર્થ વાક્ય રચના પણ બનાવી છે. શું તમે કેરી ખાધી? બોલો કે હા અમે કેરી ખાધી. એકલા એકલા. હે? તો શું તમે કેરી ખાધી? એકલા એકલા તમે કેરી ખાઈ લીધી. શું તમે કેરી ખાધી? શું તમે સફરજન ખાધું? શું તમે શાક ખાધું? શું તમે રોટલી ખાધી? તો શું તમે કઈ ખાધું? ભૂખ લાગે તો ખાવું જ પડે. તો શું તમે ખાધું? જ્યારે મતલબ ભૂતકાળની વાત કરશું ત્યારે કોણ આવશે? તો કે ડીડ. ભૂતકાળની વાત કરવાની થશે ત્યારે ડીડ આવશે. રેડી છે? ભૂતકાળની જ્યારે વાત કરવાની રહેશે ત્યારે ડીડ આવશે. તો મેં કેરી ન ખાધી. તો આઈ did not eat a mango. મેં કેરી ન ખાધી. I did not eat a mango. શું તમે કેરી ખાધી? તો did you eat a mango? Did you eat a mango? શું તમે કેરી ખાધી? જ્યારે પણ ભૂતકાળનું નેગેટિવ, જો અહીંયા V1 નો યુઝ કર્યો. શું V1 નો યુઝ કર્યો? જ્યારે એનું નેગેટિવ એટલે કે નકાર અને પ્રશ્નાર્થ જ્યારે સેન્ટેન્સ બનાવશું ત્યારે હંમેશા આપણે V1 નો યુઝ કરવાનો થશે. નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવશું ત્યારે V2 નીકળી જશે, V1 જ રહેશે. રેડી? આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. રેડી છે? હવે ભાઈ મેં કેરી ખાધી, મેં કેરી ન ખાધી અને શું તમે કેરી ખાધી? આનો આન્સર તમારે આપવાના છે. બે આન્સર પાછા કમેન્ટ બોક્સમાં ફરજિયાત તમારે આન્સર આપવાના રહેશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? આના પછી જો તમારે જોરદારનું અંગ્રેજી શીખવું છે તો જોરદારનું અંગ્રેજી શીખવા માટેનો જોરદારનો કોર્સ અમે લોન્ચ કરી દીધો છે. કયો કોર્સ છે? કે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. બેઝિક થી મતલબ શરૂઆત થઈ ગઈ છે આ કોર્સની. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. બેઝિક થી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ. PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું તમામ પ્રકારનું મટીરિયલ મળી જવાનું છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ઇંગ્લિશ ચેમ્પિયન, PDF કિટ તમામ પ્રકારનું મતલબ જોરદારનો કોર્સ છે. આંખું બંધ કરીને પછી લઈ લો. એ કોઈને પૂછવાનું નથી. જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ તમે કરી શકો છો. તો હું તો એમ કહું છું આ નંબર ઉપર કોલ કરી કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી. રેડી? હવે એ વસ્તુ શું છે? તો કે ઓનલી ફોર તમારા માટે છે. શું કીધું? કે તે પત્ર લખે છે. પહેલું સેન્ટેન્સ જે તે પત્ર લખે છે તો હી રાઇટ્સ અ લેટર થાય. શું કીધું? તે પત્ર લખે તો હી રાઇટ્સ અ લેટર. એનું નેગેટિવ બનાવવું છે. પત્ર લખતો નથી. અને શું તે પત્ર લખે છે? એ સેન્ટેન્સ આપણે બનાવવાના છે. રેડી? તે પત્ર લખે છે. પછી આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું કે તે પત્ર લખતો નથી. શું કીધું? તે પત્ર લખતો નથી. એક સેન્ટેન્સ આવું બનાવવાનું છે અને એક સેન્ટેન્સ એવું બનાવવું કે શું તે પત્ર લખે છે? શું તે પત્ર લખે છે? રેડી? આનું અંગ્રેજી તમારે કરવાનું. આનું તો ઈઝી છે. આમાં ડુ ડઝ નહીં આવે. નેગેટિવ અને ઇન્ટરોગેટિવ છે. એમાં ડુ અને ડઝ નો યુઝ કરવાનો થશે. ક્યારે કેરો યુઝ કરવો એ તમને હવે ખબર પડી ગઈ છે. રેડી છે? અને આ ભૂતકાળના સેન્ટેન્સ છે એટલે આમાં તમારે શેનો યુઝ કરવાનો રહેશે? ડીડ નો યુઝ કરવાનો રહેશે. આ બે સેન્ટેન્સમાં આપણે ડીડ નો યુઝ કરવાનો
રહેશે. રેડી? તે પત્ર લખે છે તો હી રાઇટ્સ અ લેટર, પણ તે પત્ર લખતો નથી. આન્સર તમારે આપવાનો છે. ફરજિયાત બધાને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. અને શું તે પત્ર લખે છે એનો આન્સર પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેઓ સફરજન ખાય છે. આપણે એમ કહીએ તેઓ સફરજન ખાય છે. હવે એનું નેગેટિવ સેન્ટેન્સ એમ થાય કે તેઓ સફરજન ખાતા નથી. તેઓ સફરજન ખાતા નથી. અને એનો પ્રશ્ન જ્યારે પૂછું કે શું તેઓ સફરજન ખાય છે, રેડી? આ બે સેન્ટેન્સ રહ્યા. આ બી આ બેમાં એકમાં ડુ આવશે અને એકમાં ડઝ આવશે. ક્યાં ડુ આવે ને ક્યાં ડઝ આવે, નેગેટિવ બનવાનું છે અને ઇન્ટરોગેટિવ તમારે બનાવવાનું રહેશે. રેડી છે? આટલું તમને પહેલા તમારે બનાવવાનું રહેશે. ફટાફટ તમે બનાવવા લાગી જાઓ, કામ પર લાગી જાઓ. જેટલી પ્રેક્ટિસ કરશું એટલું અંગ્રેજી વધારે આવડશે અને એટલું વધારે તમને ખબર પડશે ક્યારે ડુ અને ડઝ તમારે યુઝ કરવું. વધારે કન્ફ્યુઝન તો બધાને આમાં જ થાય છે, મારે ડુ ક્યારે વાપરવું ને ડઝ ક્યારે વાપરવું. પણ હવે આટલો લેક્ચર જોઈ લીધો એટલે તમને એમ નિરાશ થોડી થઈ. હાઈસ, હવે એલા હાસી ખબર પડી. આવું તો કોઈ શીખવાડ્યું જ નહોતું, ક્યારે ડુ વાપરવું ને ક્યારે ડઝ વાપરવું. રેડી? આટલું તમને ખબર હોય, સેન્ટેન્સ બની જાય, સેન્ટેન્સ બની જાય. રેડી? પછી તેણીએ ગીતાએ ગીત ગાયું, જે ભૂતકાળનું સેન્ટેન્સ છે આ પણ તમારે આનો આન્સર તો આપવાનો છે હો. ગીતાએ ગીત ગાયું અને નેગેટિવ સેન્ટેન્સ એમ થશે ગીતાએ ગીત ન ગાયું. ગીતાએ ગીત ન ગાયું એનું નેગેટિવ સેન્ટેન્સ બન્યું અને એનું ઇન્ટરોગેટિવ બનશે કે શું ગીતાએ ગીત ગાયું. શું ગીતાએ ગીત ગાયું? એલા મને જ ખબર ન રહી ક્યારે ગાઈ લીધું એને. શું ગીતાએ ગીત ગાયું? તું તો રખડતો જ ભાઈ, રખડવાનું હોય તો ક્યાંથી તને ખબર પડે ગીતાએ ક્યારે ગીત ગાયું. રેડી? હવે બીજું સેન્ટેન્સ છે રામે પાણી પીધું. આનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે કે રામે પાણી ન પીધું. શું કીધું? કાંઈ નહીં ન પીધું હોય તો રામે પાણી ન પીધું. તરસ નહીં લાગી એટલે એને પાણી ન પીધું. તો આનો આન્સર તમારે ઇંગ્લિશમાં આપવાનો છે. એટલે અને પ્રશ્ન જ્યારે પૂછું કે શું રામે પાણી પીધું, શું કીધું કે શું રામે પાણી પીધું. આ તમામ પ્રકારનો એટલે આમાં તો ખબર જ છે ભાઈ, નેગેટિવમાં ડીડ નો યુઝ કરશું અને ઇન્ટરોગેટિવમાં ડીડ, બધામાં ડીડ નો યુઝ કરશું. આટલું તમને સમજાઈ જાય. પણ આમાં તમારે સાચા આન્સર આપવાનો છે. ક્યારે ડુ વાપરવું, ક્યારે ડઝ વાપરવું, ક્યાં ખબર પડશે તો કે કર્તા ઉપર ખબર પડશે. બધું તમને ડિટેલમાં આ લેક્ચરમાં મેં કીધેલું છે. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ, પ્રેક્ટિસ સેન્ટેન્સ. રેડી? આટલું બધું આપણે જોયું, બધાના મિક્સમાં એક સાથે સેન્ટેન્સ આપેલા છે. 1 2 3 4 ને 5 6 સેન્ટેન્સ આપેલા છે. તમારે આમાં ઓળખવાનું છે. શું ઓળખવાનું છે? તો જો નેગેટિવ સેન્ટેન્સ હશે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હશે, પાસ્ટના હશે અને પ્રેઝન્ટના હશે. એનો મતલબ એમ કે તમારે ડુ ક્યારે વાપરવું, ડઝ અને ડીડ નો આટલાનો યુઝ કરીને તમારા સેન્ટેન્સના આન્સર આપવાના રહેશે. શેનો? ડુ, ડઝ અને ડીડ, આ ત્રણ શબ્દનો યુઝ કરી તમારા બધાના આન્સર આપવાના રહેશે. ક્યારેક ડુ આગળ આવશે, ક્યારેક ડઝ આગળ આવશે, ક્યારેક ડીડ આગળ આવશે. રેડી? ક્યારેક કરતા પછી ડુ આવશે, ક્યારેક કરતા પછી ડઝ આવશે અને ક્યારેક કરતા પછી ડીડ આવશે. ક્યારે શું આવશે એ સેન્ટેન્સ ઉપરથી ખબર પડશે. પહેલું સેન્ટેન્સ છે તેણી ગીત ગાતી નથી. જો તેણી ગીત ગાતી નથી, મેં કાર ન ચલાવી ન હતી. હવે એમાં સેન્ટેન્સ જો અહીંયા નથી ને ન હતી એના ઉપરથી ખબર પડશે. નથી છે, ન હતું ને હતું, એના ઉપરથી ખબર પડશે. જ્યારે નથી ને એવું આવે, નથી ને એવું આવે, છે ને એવું બધું આવે, એ મતલબ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય. રેડી છે? પછી હતું ને હતા ન હતું ને ભૂતકાળમાં મતલબ એના નેગેટિવ સેન્ટેન્સમાં મતલબ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય. આટલું તમને પેલા ખબર હોવી જોઈએ. તો તેણી ગીત ગાતી નથી, પાછળ નથી એવું આવ્યું એટલે પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. એટલી તો ખબર પડી કે નથી આવ્યું એટલે પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. એટલે ખબર પડી જાય કે ડુ અને ડઝ જ મૂકવાનું છે. રેડી? ડુ અને ડઝ મૂકવાનું છે. પણ હવે ડુ ક્યારે મૂકવું અને ડઝ ક્યારે મૂકવું તો ક્યાં વયું જવાનું? તે ડાયરેક્ટ વયું જવાનું આગળ. કરતા કોણ છે? તેણી છે. સી સાથે શું આવશે? ડઝ આવશે. તો સી ડઝ નોટ, શું આવશે? સી ડઝ નોટ સિંગ
અ સોંગ. તેણી ગીત ગાતી નથી, તો સી ડઝ નોટ સિંગ અ સોંગ. રેડી છે? સિમ્પલ સેન્ટેન્સ છે. પછી મેં કાર ચલાવી ન હતી. હવે ન હતી એવું આવ્યું, ભૂતકાળ થઈ ગયું, એટલે ડુ અને ડઝ તો નહીં આવે, આપણે ડીડ નો યુઝ કરવાનો થશે. તો મેં કાર ચલાવી ન હતી, તો આઈ ડીડ નોટ ડ્રાઈવ અ કાર. મેં કાર ચલાવી ન હતી. શું તમે અંગ્રેજી શીખો છો? હવે છો એવું બધું આવે તો યુઝ શેનું કરશું? ડુ અને ડઝ નો યુઝ કરશું. હવે એ બે માંથી શેનો યુઝ કરશું? તો વયા જાઓ આગળ ડાયરેક્ટ. તમે છે, તમે એટલે શું આવશે? યુ. યુ સાથે શું આવશે? ડુ આવશે. તો ડુ યુ સોરી શું તમે અંગ્રેજી શીખો છો? તો ડુ યુ લર્ન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી શીખો છો? ડુ યુ લર્ન ઇંગ્લિશ? રેડી? પછી આ 3 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કરવાની રહેશે. તેઓ ક્રિકેટ રમતા નથી. શું તમે પુસ્તકો ખરીદ્યા? અમે ફૂટબોલ રમતા ન હતા. આ 3 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કરવાની છે. તમારે આમાં આઈડેન્ટિફાઈ કરવાનું છે, મારે ક્યારે ડુ વાપરવું, કયા સેન્ટેન્સમાં ડઝ વાપરવું અને કયા સેન્ટેન્સમાં ડીડ વાપરવું. આ 3 સેન્ટેન્સમાં મારે શું વાપરવું અને શું આનું આખું સેન્ટેન્સ બનશે, કેવી રીતે બનશે, તમામ પ્રકારના સેન્ટેન્સ, મતલબ આ 3 સેન્ટેન્સ કમેન્ટ બોક્સમાં લખવાના છે. અને આગળ પણ જે તમને સેન્ટેન્સ કીધા એ પણ તમારે લખવાનું તો રહેશે. રેડી છે? તો હવે તમને ખબર પડી ગઈ ડુ ક્યારે વાપરવું, ડઝ ક્યારે વાપરવું અને ડીડ ક્યારે વાપરવું. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાકે, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. રેડી? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે, તમે પણ જોઈન થવાનું ભૂલતા નહીં. ખાસ કરીને વિજય નાકે ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે 15 દિવસની જોરદારની સિરીઝ ચાલુ કરવામાં જઈ રહ્યા છીએ. 22 ડિસેમ્બર 2025 રાતે 8 વાગે આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી. તો તમારે મતલબ સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને આપણો ઓફિશિયલ નંબર છે 9772929392 ઉપર કોલ અથવા તો મેસેજ કરી બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે, મેસેજ કરશો, લિંક આવશે, ક્લિક કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. તો કેવો લાગ્યો વિડીયો આજનો વિદ્યાર્થી મિત્રો? હવે તમને સંપૂર્ણપણે ડઝ ભાઈ, ડુ ભાઈ અને ડીડ ભાઈ ક્યારે કયું વાપરવું સંપૂર્ણપણે તમને માહિતી મળી ગઈ છે. રેડી છે? હવે કોઈ પૂછીએ કે ડુ ક્યારે વાપરવું, ડઝ ક્યારે વાપરવું, ડીડ ક્યારે વાપરવું, ત્યારે આમ છાતી ઠોકીને કહી દેવાનું, ભાઈ મને આવડે છે, તને નથી આવડતું તો આ સરસ મજાની વિડીયો છે, વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેવાની. તને નથી આવડતું આ વિડીયો તું જોઈ લે અને તને પણ ખબર પડી જશે ક્યારે ડુ, ડઝ અને ડીડ વાપરવું. કેવો લાગ્યો આજનો વિડીયો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી દેજો. રેડી છે? મળીએ છીએ જોરદારના વિડીયો સાથે નેક્સ્ટ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.